સાચી રહ્યો રાજુ જવા દેજે મને તો ઘરે હેલો તારા લાજી કોને દિવસ દેજે પેલા મને તો જવા દેજે આ સરપંચ જોડે ફોનની માંગણી કરી હતી પુલની તો હજુ પુલ નહીં બનાવ્યો આ પોર તો પેલા પોણીમાં હેડી હેડી નાચી રહી તને જવાનું બીક લાગે હવે તો લાગ મને જગુબાને નાગજીબાન કહેવા જવું પડશે પછી સરપંચ જોડે જઈએ અમે નાગજીબાન કેવું પડશે નકર મારું કેવું તો નહીં મોને હું એકલો કે તો મારું કેવું છે ને મોને જગુબા શેતર ના જવા સારું પેલો ઝઘડો જતો રહે શેતર એ જગા આમી પામોનો એટલે શું કર્યો પૂડો આ ખાવાનું બનાવું શું બનાવ્યું હા શું બનાવ્યું શું બનાવ ખબર હે દાન મેની આવે દાન દાળ વેલી નાગજીબાન ઘરે જવાનું હા આપડે શું યાદ આનું હે પેલો સરપંચ ને પુલ બનાવવાનો નતો કીધો બનાવ્યો હજુ બન્યો પુલ નહીં બને આ પોવાનું તો ઉનાળો ચાલે સારું ને ચોમાસું આવશે તો હેડવાની તકલીફ પડશે આપડે હવે ના કઈ હતા પોર આપડે વીરા વોટ લેવા તરત આવી ગયા હતા કે અમે પુલ બનાવી દેવું અત્યારે હું બનાવ્યું હેડો હેડો જલ્દી હેડો નાગજીબાન ઘરે હેડજો પેલા આયો છે પાણી લાવજે પાણી દવાખાને જઈ જઈને અચ્છે તઈ નાથી દવાખાને દોડું મટતું જ નહીં મારું બેટું મેં દુખા કરે ખસી ગયું શું મેં ભાઈ આ પેટમાં દુખાતું નહીં તઈ દાડાથી તો દોડું એટલે લેબુ પીપીને તો કંટાળા તાન તો દવાખાને જો દોડી એક નહીં બે કે તું તાર નહીં લાગે એવું તો હું બોલવાનું તું પણ તમે સરપંચ બન્યા હો ને હા ખાલી ખોટા બને ચમ આખો દાડો હરમનું ખાખા કરો એટલે પેટમાં દુખાય તમે એટલે હરણનું નહીં કાતો તારા ઓલે ભેગું કરવું તને ખબર પડતી કશું ભેગું તો કર્યું નહીં આ એકદમ બનાવ્યો ઘર ચોડું મોટું બનાવી દે ખાલી અને ગોળીઓ ગાતા થઈ છે જુઓ એટલે એ તો એવું તો તને સરપંચમાં તો એવું જ રહેવાનું વાત કરી તને ભેગું કરવાનું તો તને ખાવાનું તો હોય વળી એ તો બધું હોય વાત કરી ખાવાનું તો હોય જ ના આ ગોળીઓ ગાતો વાત મેળવા હવે મને ગોળીઓ ગળી લેવા દે નાસ્તો કર્યો પણ હા નાસ્તો હોવા કર્યો આ ડોક્ટર ગોળીઓ ચેવડી આલી પેલી પેશન્ટ નહીં આવતી દવા આવડી ગોળીઓ હોય એવી તો ગોળીઓ આલી લ્યો કોકડામાં હેડે કોકડો આ લઈ રહ્યું અમે જો આ લઈ નહીં તો અને હું શું કહું આરે કોઈ કહેતો નહીં પાછો હું પા આપણે આ પુલના પૈસા છે ને 10 લાખ રૂપિયા પાસ થાય હાલો શું આના આ કોઈ કશું કરવાનું નહીં આપણે તો બનાવી દો કપૂલ થાય એટલે શું બનાવે દે 10 લાખ રૂપિયા આપણે લઈ લેવાના એવું ના રમનું ના ખાખા કરો કાકા એટલે ના લે એમાંથી 1 લાખ 2 લાખ રૂપિયાનું કામ કરી દેવાનું હોય તો એ તો ગામવાળાને દેખાય ને ચેક મોબાઈલ જોવું પડે આપણે ગામવાળાને તો જોઈ તો પછી વખત તૂટી જતું હાલ તો દેખાય ને ગામમાં બધા પછી કેટલા વોટ બનાવી નહીં આલો હા વોટ નહીં આલો હવે આવી ગયા સરપંચ હવે શું વોટ ના હાલે ના આપણે તમારો કોક દાડો ક્ષેત્ર જવાનું હોય તો તમે કેવી રીતના જશો આપણે તો પણ જવું ફરી ફરીને આગળ તૂટી ગયો છે તો હવે તો આખી જિંદગી થોડું પાણી આપવાનું કોઈ નથી આવશે તો તાણી હાર મને પાણી પીવા દે લો આ ગોળી કડવી લાગી લાગે તરમનું ખાખા કરો અને કોઈ કહેતો નહીં પાછું આવું બધું હા. કે 10 લાખ રૂપિયા પાસ થાય આ જજા બગડે આ નવ લાત હમણાં ઈકો મારી માં થાકે બળ ચાલુ થાય હા હજુ તો મુહૂર્ત તે પેલું નહીં કર્યું હરખીના અત્યારે દોરવાનું થયું અરે કંટાળી આ મેં કહું પડી મને તો આજે ત્યાં ડપનો વેક મારું પાહો હવે આ લોહી ખાલી કાઢ સરપંચ ના જોડે હેડો શું કામ આવી કાઢ એમ તમારે નહીં આપું ના મારે નહીં આવું મારે ઘરે જવા જજો પેલો પુલ બનાવવાનો હ કે બોલ પોર તમે નહીં પોણી હેડી હેડીને થાચી રે
આપણી નદીનો પુલ. ઓવા કોણ આપણે બધાને કીધું તે જ ને હજુ પુલ બનાવ્યો હે. એ સરપંચે કોણ ઊંચા કરતો નહીં સાચી વાત તમારી ચાલો તા. હાલ દેવો ઓ એક્ટિવા મેલ દો. અને ના હેલ્મેટ દો હા ના હોય તો મેલ દો. પેલા તો મેલ દો. આ કરી જો તો નહીં થયો. તો પાડી હોય હા હાલો ઉડીને જતી રહે પેલી વાર. આ ઉડીને જો રગડીને તમે જતી શું રહે. કરો ચાલો બા હા. જો સરપંચ અમુક બોલે તો બોલે ને કઈ ના બેરા ઢીલા કરી નાખો એવું હોય એમ ના રાખજી બા, આપણે એવું ના કર. પહોંચ્યા એટલે કે નાચી પાંગા બીજું કામ ના જગુપા ખોલે ભાઈ સરપંચ બન જાય પણ હું કોણ ને તમે કોણ વાત સાચી નાખજી બા, હો, પણ ચાલો. આપણે શાંતિથી વાત કરો. તાણી. કોઈ ફોડીએ. હાલો. એ સરપંચ! ભલે તા કાકો મારા કાકો એ રેર મોજો શું કરે છે કો કોમ કરી રજના દિવસ નહીં આવે. આ તારી નામનો હશે હા નામનો શું કરતો હશે તો જા આવો નાગજીબા. સરપંચ આ શું કરો? આ ટીવી ચાલુ કરતો હતો એવું? બગડી દીધી. ઓ બાજુ તું કોણ આવો ઈ વળી હું કોમો પાછો. બાટા હા? એવો મને સરપંચ. હા, કોણ હશે તારે? બેહો. બેહો. નાખ્યો, બેહો તમે. બેહો. મોટા હો. આવાજ આપતા ને તમે શું બેહો જબરો. બોલો હું કોમ હતું કહો. હા હા? નાગજીબા, હા જબલ નરવા પડ્યા હો. નવડા તો ભણવું જ પડે ને શનિવાર આ છોકરા પાણી લાગે. એ લો નાગજીબા પાણી ગળે ઉતરે એમ નહીં હવે. ચાલ પાણી ગળે ઉતરે એમ નહીં. ચાલ ને જેઠ મહિનો ચાલે ને આ પુલ બની જાય સારું હે. હવે જો હું હવે આજે કામ માટે આવ્યા હતા હા? એને કામ માટે આવ્યા હતા જીયા. આપણા નદી નહીં નદી હા? એ પુલ બનાવવા તમે નતું કીધું મેં આ એ તો કીધું તું. તો ચમ બનાવ્યા નહીં આ તો પાસ થઈને આવે તાણે હવે બનાવીએ તો. ચોમાનો બાદ દેખો ત્યાં ખાવો પડે એ તો વાત આજી પણ હવે અરજી તો મુએ નાસી દે. આ જગુબા પૂછો આજના ના પોઈન્ટ ચાલુ પૈયા કહું પણ હમણાં માં છોકરો તણાઈ ગયો નહીં ન્યા છે કાઢો વાત લેવાનું નાગજી પાણી વીર પાન નાગજીબા, પેલા રાયમલ ભાન હતા તારા ના ખબર હે? આપણે પડ્યા હતા. ઈ તો હમણાં મેં જગ્યા પકડ્યા હતા એટલે બાઈક કાઢ્યા હતા મુઈએ ના અમે પાતા નહીં ગયા અમે 3 જણા પડ્યા હતા, નાગજીબા ને 3 જણા. પોર તાણા હતા ને. હોવે. તમારે તો શું થાય ચોમા આમ તો ઘણે ખાવ છો ને નજીક બાગા જઈને સાચી તમારી કઈ વાત સાચી પણ મુએ આગળ અરજી આગળ અરજી કરી હે આપણા પુલનું કામ પૂરું કર્યું હે. પણ પાસ થઈને હવે આપણે કોઈ કણ આવતા ને ખબર પડે કે મારે હજી મેસેજ એક આવ્યો. જોજો મારું બધું મોટી વી અમે કરતો હતો ને હા તાણે જ આવ્યો તો મેસેજ પણ હવે આનો આવ્યો ખબર નહીં. એ બનાવી દો ફ્રીજ ઉપર કાકા હે? પેલા ફ્રીજ ઉપર મેળ્યો તમે એ મારું બધું ફોન ફ્રીજ બનાવી દો ને હા. તો આ બધા બિચારા પેલો ફોન લેતા ને મોંથી. મોડો કાલ ગોતું બેઠો કામ હોય મોય મિલીને આવ્યો. આમને ફોને નહીં ને કે તમે ફોને કરો. હા? હોવે. આ રેલું મેસેજ આવી ગયો. આ જોયું? શાંતિ રાખજો હો. હું જોઈ લઉં હો. જોઈ લેજો હું બળી જાય સારું ખોટું કાકા નહીં બતા બુકો આપો હું શું કહું 10 લાખ રૂપિયા પાસ થાય હું એ તો પોકલાઈ દઉં. આખી ઓપડી બનાવવાના પાસ થયા તો પૂરેપૂરા 10 લાખમાં તો ચીવડી મોટું બને આખો પુલ બનાવવા તો બની જાય. હું એ તો પોકલાઈ દઉં. નાગજીબા, હા અંદર અંદર હું પૂછી દે. છે ખબર એ તો મેસેજ જોઈ એમ એવું એમ? મેસેજ એટલે આ મેસેજ 2.5 લાખ રૂપિયાનો મેસેજ આપણા પુલના પૈસા પાસ થાય. 2.5 લાખ રૂપિયા ના હોય. અલ્યા તમે શું પડાજી વાત કરો હવે તો હું કરું સરકારમાં જે પાસ થઈ એ મૂકી નાખ. તો તમે 1 રૂપિયા નહીં કાઢે કહી દીધું તો સરપંચ તમે કેવું પડે સરકારને. મારે તો કઈ સરકારને ભેગું થવા જ આવું એટલે એના રાજમાંથી આવતા હોય એમાં હું કરું વાત કરવા દે. આ રેડો કશો વાતો નહીં પણ એ કોણ તારે ચાલ પડશે તમે નહીં તો હવે હું ઓર્ડર આલ દઉં. જલ્દી કરો ના ચોમા નંબર તકલીફ પર બાપા, એ વાત સાચી તો તમારી. સરપંચ કાલના કાલ ચાલુ કરી દેજો. હા? કાલ ના થાય થાય. કરાવ પડે. એ શું ભૂકા કારીગરો ચોકંદારો બે રહેવા હજી ઓર્ડર આલવા દેવું પડશે કેવું પડશે યાર. આ તમને કેવા નહીં આવતા ડાયરેક્ટ મને કેવા આવે એ વાત તો સાચી તમે મોટા નહીં. તારે શું કેવું પડે, નાગજીબાને કેવું પડે. આજે તમે તમારે કેવું ના મોનો. નહીં આગેવાન ખરા કર આજને ક્યાં આબુ બન્યો ઉપસેટ પણ કહેવાય ગમે તેવા. આને ખુદમાં ઘેન કેવા આવ્યા હા? તા
મારે કુંજમાં ઘેર કહેવા હતા હલો નાગજીભાઈ સરપંચ ઘેર જવાનું હોય કૂદી કૂદીને આવ્યા ઉતા ઉતા હતા તો પિયાજી નહીં આવ્યો હતા હતા બોલત જ નહીં આવડો હોય તો કોઈ દાડો જિંદગીમાં તોતરું જ બોલે એમ કાઢ્યું બધું કાવચારી જાય હા કાવચારી જાય વાત સાચી એટલા જો શું કહેતો હતો હા જો પૈસા આવી જાય બેંકમાં જઈ અને લઈ આવું હા અને પછી ઓર્ડર આવી દઉં કોમ કાલથી ચાલુ કરો છો કે કાલથી ના થાય તારીખ બે ચાર દાડા લાગી બે ચાર દાડા લાગશે થઈ જા થઈ જા થઈ જા આવડે છે બસ. એટલે આમ આપણે બે તો કયો હતો ને મારે બેહન અને તમારે બેહન જે બેહો હોય એનું શું એ વાત એ ચોમાના ચોકન હેડી ના તો આ ખાડા આવડા ખાડા હોય ખબર હે નહીં તો બીજું એ તાણ શું પાણી મેનું પણ પાણી મેનુ ફળ વાર પેલા ચિયા હાલ તો વાત કરી રાઈમર બને હા રાઈમલ ભાઈ તો નહીં નહીં બંધાઈ ગયા નેટ કાઢ્યા તા હું રડું વટિંગ કાઢ્યા તાળી અરે સરપંચ અમે પડાતા તમે કોઈ નતા પડ્યા તો અમે હેડી આવી ઘરે આ તો હું ઓર્ડર આલીને ભાઈ તમારે વાત કરું હા ચલો હો આવજો હા હવે ચિંતા ના કરતા હો દઈ જા પાવ ચિંતા તો મોકલાજો હો. હા થઈ જા ચિંતા તો મારી હો હું જો બનાવો આ તમે ઉપર કૂદી જો ને હો હા કાકા આ નવરી બજાર હોય તો કાં આવી હતી માપે બોલે હજુ તો બાયના મત પહોંચે છે ઓપા વાપરી જાય ને તો હમણાં માર ચિતા મન બો કાકા હા 10 લાખ પાસ કર્યા ને તમે શું મળી લખી થશે બીજા આપણા બધા થોડા એમાં પુલમાં જવા દેવાના હોય છે ને પણ હું તમને નહીં કહેતો હરમનું નાખો એ તો બધું લેવાનું સરપંચ હું લેવા થયા હોય કમાવા માટે સરપંચ થયા હોય ના પારસી ગોળીઓ કરવી પડશે હા? લેટ મોટી હો તમે પાલસી પારસી ગોળીઓ કરવી પડશે પાછી ગોળી હા લેટ મોટી હો ગોળીઓ લાયા ના તો મને તો એવું સંભળાનું તો પાલસી કરે પાલસી તારા હાથથી પાલસી કરવી હે નહીં કહેતો તમને હું શું અપડાય હારે હરમનું ખાખા મને પોણી આલજે પોણી પી લઉં અને પછી જાઉં ભાઈ બેંકમાં કા હા પૈસા વળી લેતા આવું તે ફોર્મ બોમ ચાલુ થઈ જાય પુલ બુલ થઈ જાય તે પેલા ધનુભા બચારા કઈ ના કહેતા હતા કે કોઈ કોમ હોય તો કહેજો કોમ હોય તો કહેજો હવે કોમ આવ્યું તે કોમ હોય ના દેવું એને કોમ સારું કર્યું હો કાકા ના ધનુભાનું કોમ સારું જબર હોય અને મસ્ત કોમ હોય ને અને- આ કઈ ના રાડા પાડતા કરતા હતા આઈ જો પુલ હવે જો અમે તો હેડી હેડી જવું પડે અને શું આપણે પેલા હમણાં ટેપલ આયા તો ચેવો બનાયા હતા? તૂટ્યા હતા પેલા આયા તો પેલા એ તૂટ્યા હતા? એ તો થઈ હા લે હેડો હું કરું એક કોમ કરવા દે હા ધનુભાઈ ફોન કરું ને હા વળી ઓર્ડર આલ દઉં તે વળી થઈ જાય તો વળી કોમ ચાલુ થઈ જાય વળી અલ્યા છોકરા હા ફોન લાગતો નથી હો તો તમે ભેગા થઈ આવો એ હું જઈને આવું હેડ. હો જો. આ પેલી ટીવી બંધ કરી દેજે હા ને પડી પડી પાઈ મળી જા હાલત કરી ગોમનો કોન્ટ્રાક્ટર કમાય તો હેરો કરે ગોમનો થોડું કમાય તો એ કોક ખાવા બિચારો એને નીને જ કહેવાય હા, ધનભા. હા સરવા ઓહ, આવો બે બે તમે તો પેલા સેટ થઈ ગયા તેઓ એટલે આ શેઠ અમે ને શેઠ તમે આ મુખ્યની વાતો થાય હવે મુખ્ય હોય તો તમારું કામ થાય યાર મુખી તો કોઈ ના કે તો સરપંચ તો છીએ પણ તો પછી નેન ચકડા સરપંચ જ્ઞાન ચકડા ચમ તમને તો યાર મોટા બધા સરપંચ કહેવાય અમારથી મોટી ઉંમર એટલે તમે મોટા જ કહેવાય એ ને વાત. બોલો બોલો હું હતું કહો હાલ કામકાજ કેવું ચાલે કામકાજ તો હાલ તો મંદુ હે મંદુ એમ એક કોમ લઈને આવ્યો તો હા તો બોલો ને આપણે નદીનો જે પુલ બનાવવાનો એટલે કોનું કામ હે કોનું કરવાનું હે આપણો વળી ગામનું એટલે ગામનું કરી જ નાખવાનું એમ ને મારે હે ગામનું કરી જ નાખવાનું ને એટલે કોમ તો ગામનું કરી જ જાણે મારું કરી નાખ્યું એવું થઈ જાય એટલે પણ હું તરુબા તમારે કોમ કહું તમે ઊંધું ના સમજતા પા આ એવું પાછા એટલે કે આપણે બધાનું કરી નાખો ફરીએ પા એવું આવડે આપણે નો હું પાછા એટલે કોમ કરવાનું હા તો હું બધાનું કરી નાખું ને તમે પાછા મારું કરવા બે જ્યાં જો કા એટલે એ તો ધનુભા અમારો ધંધો જ છે એવો એટલે હવે શું કરીએ કો તાના ગોમનું કરવું એટલે પડશે કે તમારું કોમ કરીએ કોનું કોમ કરવાનું ગોમનું કરવાનું કે તમારું કરવાનું
આપણા ગામના હારા માતાનું કરવાનું હે હા અને આપણે જે નદીમ ગન્નાળું નહીં બનાવવાનું, પેલો જે પુલ બનાવવાનો ગન્નાળું છો હા ફૂલ એરું કોમ આલું હતું તમે. હા તો લાવો કરી દી હવાથી ચાલુ વળી 4 લાખ 5 લાખ કરી મુહૂર્ત કરી ચાલુ હવારથી ચાલુ થઈ જા. પણ કેટલા વાય ચલાનું હ આ તો માપી લઈએ પછી આપણે. હા તો પછી પહેલા તમે પૈસા રોકડા આલવા પડશે માલ સામાન આ તો પૈસા લેવા હું અત્યારે જઉં બેંકમાં, પૈસા જે આયા એ બરાબર છે રકમ કેટલા આયા હે અને મારે કેટલાનું કરવાનું હ આપણે સરકારમાં 2.5 લાખ રૂપિયા જેવું આવ્યું. 2.5 લાખનું મન કરી નાખવા દો કી 2.5 લાખનું તમારે નાળું બની આલો, તમારે જેવો પુલ બનાવે એવો બની આલો. એ તો થઈ જાય તો એનું તો અને નાગજીભાઈ બોલાય અને પછી આપણે માપ લઈ લઈએ. હા તો બોલાવી લાવો તો ગામના 2-5 જણા બોલાવો એને 2 પોત નું કરવાય 2 બે જણા પોત તો તમારે એકલાનું જ કરી નાખ કેળો ને હું હતો એ તો મારું કરો પણ ગામનું નહીં કરવાનું આપણે પૂરું કરવાનું સચ્ચો મારા ઘરનું જાય હતા હમ? ઘરનું જવાનું હોય. ના રે, એટલે પણ કોમ કરવાનું કીધું યાર મુખી તમે ઊંધું લો યાર તમે બોલો જ છો યાર કાવતર એમ. એટલે હું તો કાવતરી બોલું ગયો હારું આપણે કાલથી કોમ ચાલુ થઈ જા. હા થઈ જાય કોમ ચાલુ આ તો હું પૈસા લઈ આવું. હા તો પણ પેલા ડિપોઝિટ જમા કરાવજો પછી કોમ ચાલુ થાય એ સિવાય નહીં થાય હાલો પછી હા હાલો પછી કારણ કે ના મારે પેલા કોમ ચાલુ કરવા દે કે માલ સામાન તો થોડો લાવો કે નહીં એટલે ભાઈ ઇન્કમ બાચી રાખીને તો લવાય નહીં મારે એ વાત તો સાચી છે. હા હારું તો હું તને પૈસા લઈ આવું. આ તો લેતા આવજો ભાવ વધારે લઈને આવજો 2,50,000 નું આવ્યું ને તમારે પેલું ગ્રાન્ડ પાસ થી ને 2,50,000 આ તો એમાં 1.5 લાખ લેતા આવજો, લાખ પછી આવજો અડધું કોમ થાય પછી હાર કશો વાંધો નહીં. બરોબર હા. એટલે 250 જ બનાવવાનો ને ટોટલ 250 આ તો બધું કરી નાખીએ જોડ એટલા આયા છે જોડી એટલાનું પેલું કરશે. હા 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 એટલે આવજો અને ઝડપી આવજો પા અને 1.5 લાખ લઈ હા કોમ તો સારું હાથ આવ્યો છે મુખ્ય નાઈ મારા ભોડી મળ્યું પછી તો જ મેળાવશે. હવે ફોન કરવો પડશે કારીગરને. હલો કારીગર આપણે ગોમનું કરી નાખવાનું હ 2.5 લાખનો બકરો આવ્યો 2.5 લાખનો બકરો એમાં મુખ્ય કોઈ આલવું નહીં આપણે ડાયરેક્ટ ઉઠાઈ લઈએ બરોબર એ આખી ગ્રાન એમને એમ લઈ લઈએ કશું આલવું નહીં મુખ્ય ના કોઈ એટલે કાલ બિસ્લા પોટલા ભરીને આપણે ઘેર ધોવા નાખી દો અને 15-1.5 લાખ લઈને આવે એટલે સીધા કોમ ચાલુ કરી દઈએ. હા કાલ એટલે મુખ્ય તો આવીને ગયા હતા ભેગા થઈને ગયા મને આવે એટલે તમે આવો એટલે કાલ બોનું આવીને આપણે સીધું ચાલુ કરી દઈએ. એ હારું હો કાલ આવી જજો. હા હા હવે થઈ ગયું અહીંયા મુખ્યનું સારું લોચા જ નહીં મારા નાગજીનો બધા આવશે નાગજી ડોહાની બાકી તો એના કોમના લઈને આવશે ખરા બનાવવાની તૈયારીઓ કરવી પડશે તો જ લઈને આવશે. કાલની વાત તો કાલ હવે અત્યારે કરવાનું